શ્લોક એક ભાષા એવી પણ કહી શકાય કે રૂકમણીએ સપ્તપદી પણ લખીને મોકલી કે મારી આ ફરજોમાં હું અહીંયા આટલું કરીશ. જ્યારે સુદેવ નામના બ્રાહ્મણ રૂકમિણીનો પત્ર લઈને ભગવાન પાસે પહોંચ્યા, ભગવાને કીધું તમે પત્રને વાંચો. બ્રાહ્મણે પત્ર વાંચવાનું શરૂ કર્યો. 7 શ્લોકોમાંથી હજી પહેલા શ્લોકમાં એટલું લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપમ. આટલું કહ્યું ત્યાં ભગવાને કીધું કે દારૂક રથ તૈયાર કરો, મારે રૂકમિણી સાથે લગ્ન કરવા છે. સુદેવ નામના બ્રાહ્મણ કહે છે, પ્રભુ ધીરજ રાખો, હજી 7 શ્લોકો છે. એક શ્લોક ઉપરથી તમે કેમ એવું કહી દીધું કે મારે પણ રૂકમણી હારે, મને રૂકમણી પસંદ છે? ભગવાને કીધું કે ભૂદેવ, બીજા શ્લોકો હવે મારે સાંભળવાની આવશ્યકતા નથી. મને જે ગમે છે એ આમાં લખ્યું છે. એમને પરમાત્મા કોઈ ધનનું દાન આપે એનાથી પણ રાજી છે. પરમાત્મા કોઈ પણ ઇન્સાન આ સંસારનું પોતાની આવડતથી સમાજને ઉપયોગી બને એનાથી પણ રાજી છે. આ સંસારનો કોઈ પણ જીવ દુખી હોય અને મનુષ્યની મદદ કરે, ભગવાન રાજી છે. પણ સૌથી વધારે ભગવાનને કોઈ જો દાનવીર ગમતો હોય તો એ છે પરમાત્માની કથા સંભળાવનારો માણસ. ભગવાનને અત્યંત વહાલો લાગે છે. ભગવાને કહ્યું મારી કથાનું જે દાન કરે છે એ મને બહુ ગમે છે, મારી કથાનું જે પાન કરે છે એ મને અત્યંત ગમે છે. એટલે રૂકમણીએ લખ્યું, પ્રભુ તમારી કથાઓ સાંભળી અને તમારામાં મન લાગ્યું છે, એટલે ભગવાને કીધું કે મારી કથા સાંભળે એ મને બહુ વાલું લાગે છે, એટલે મારે રૂકમણી સાથે લગ્ન કરવા છે. નહીં તો સ્વાભાવિક છે કે આપ સૌ આદેશમાં રહીને આટલા વ્યસ્ત રહો છો. વ્યસ્ત રહો એનો વાંધો નથી, પણ મસ્ત રહેજો સાથે. ખાલી વ્યસ્તતા તમારી મસ્તીને ખોઈ નાખે એ કામની નથી. માણસ કમાય છે શું કામ? વાપરવા માટે ને. તમને જે સંપત્તિ મળી છે એને સારા કામમાં વાપરી અને મસ્ત રહેજો, પ્રસન્ન રહેજો. તો રૂકમિણીએ કહ્યું, ભગવાન મેં મારું ચિત્ત તમને આપી દીધું છે. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. મારું મન હવે તમારામાં લાગ્યું છે. શરીરથી ખાલી ફેરા ફરાય, પણ જ્યાં સુધી મન ન મળે ત્યાં સુધી સાચું લગ્ન ન થાય. તો રૂકમિણીએ ભગવાનને કીધું, પરમાત્મા મારું મન તમારામાં લાગ્યું છે, અને એ પણ તમારી કથાઓને સાંભળીને. તમે વારે વારે ભગવાનની કથા સાંભળો ને, પછી તમને કથા વગર ગમે નહીં. રોજ ભગવાનના સ્વરૂપને સ્નાન કરાવવાનો નિયમ રાખશો. થોડા દિવસ તમને થોડું એમ લાગશે કે આ તો થોડુંક સમય આમ થાય તેમ થાય, પણ પછી એક સમય એવો આવશે કે ગમે તેટલા વ્યસ્ત હશો તોય તમને ઠાકોરજીને સ્નાન કરાવવાની ઈચ્છા થશે ને થશે, ગમે ત્યાં હશો. કેટલા લોકોના ઘરમાં ભગવાન ઠાકોરજી બિરાજે છે? જરા આવા લાલજી. તો
તો હવે સાચું બોલજો, રોજ સ્નાન કરાવો છો કે મૂકી રાખ્યા છે? કેટલા લોકો રોજ સ્નાન કરાવો છો? ઠાકોરજીને નિત્ય શૃંગાર કરજો. અને ભરોસો રાખજો, તમે શૃંગાર કરો છો ને એમાં તમે એની મૂર્તિને શૃંગાર કરો. જો તમારો ભરોસો હશે, ભાવ હશે, તો તમારી આખી જિંદગીને શણગારી દેશે ભગવાન ઠાકોરજી.